નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી ને આપની સાથે હું છું પ્રીતિ। બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ ઠંડીના બીજા રાઉન્ડની। તો ગુજરાત અને દેશમાં ઠંડી અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં હજુ ઠંડીનું જોર વધશે તો આગામી 2 દિવસ કચ્છમાં કોલ્ડ વેવની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા ઠંડીનું જોર હજુ વધશે તો રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઠંડીનો પારો ગગડશે અને ઠંડીથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે। તો ઠંડીને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે। ઠંડીનો બીજો રાઉન્ડ આવશે। આગામી 2 દિવસ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થશે। 2 દિવસ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે અને અન્ય જિલ્લાઓ છે ત્યાંના તાપમાનમાં પણ જે રીતે તાપમાન છે તે પણ ગગડવાનું છે। ઠંડીથી જનજીવન પ્રભાવિત થશે। તો ફરી એકવાર ગુજરાતીઓ ઠૂંઠવાવા તૈયાર થઈ જજો કારણ કે ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થશે। આ તરફ કચ્છમાં પણ કોલ્ડ વેવની આગાહી છે। અન્ય જે અનેક એવા જિલ્લાઓ છે જેના તાપમાન ગગડવાના છે। ગુજરાતભરમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો સૌ કોઈ મહેસૂસ કરશે। તો ઉત્તર ભારતમાં જે પ્રકારે હિમવર્ષા થઈ રહી છે ને તેને કારણે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે હવે આગામી 2 દિવસ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે અને હજુ જે ઠંડી છે તે વધશે। તો આજ વિશે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા વિભુ પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ પાસેથી માહિતી મેળવીએ। ઠંડીમાં જે પ્રકારે વધારો થઈ રહ્યો છે અમારી સાથે સંવાદદાતા વિભુ જોડાવાના છે અને વિભુ તે પ્રકારે જાણકારી આપશે। વિભુ, અહીં વાત કરીએ તો ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે। કહી શકાય કે ગુજરાતીઓ હવે ફરી ઠૂંઠવાવા તૈયાર રહે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ છે તે ઠંડીનું જોર છે યથાવત રહેશે। આજથી ઠંડીનું જોર છે તે વધી જશે કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે ઉત્તર ભારત તરફ જોવા મળી રહ્યું છે અને ઉત્તર ભારત તરફથી ઠંડા અને સૂકા પવનો આવી રહ્યા છે જેના કારણે રાજ્યનું લઘુત્તમ તાપમાન છે તે ગગડી જશે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ સુધી કચ્છમાં છે તે કોલ્ડ વેવ રહેશે કારણ કે જ્યાં પણ પવનો સ્થિર થઈ જતા હોય છે ત્યાંનું તાપમાન છે તે એકાએક ગગડી જતું હોય છે અને ઠંડા અને સૂકા પવનોને કારણે આખો દિવસ છે તે ઠંડીનો અહેસાસ છે તે લોકોને થશે। જનજીવન પ્રભાવિત થશે। છેલ્લા કેટલાક દિવસથી ઠંડી હતી પરંતુ ફરી એક વખત વાદળછાયું વાતાવરણ થતાં ઠંડીમાં ઘટાડો થયો હતો પરંતુ અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે તે ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળી રહી છે। વહેલી સવારથી જ ઠંડા પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે। જનજીવન છે તે પ્રભાવિત થઈ રહ્યું છે। આગામી હજુ પણ ઠંડીનું જોર છે તે યથાવત રહેશે। હવામાન નિષ્ણાંત દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આજથી જે ઠંડીની જોર વધી જશે અને તે જાન્યુઆરીના એન્ડ સુધી છે તે ઠંડીનું જોર યથાવત રહેશે। બિલકુલ વિભુ, આભાર આપનો જાણકારી માટે। તો ફરી વખત ગુજરાતમાં ઠંડીમાં વધારો થશે। ગુજરાતના અનેક જિલ્લાઓ છે જ્યાં તાપમાન ગગડવાનું છે। ઠંડીનું જોર હજુ પણ વધશે ત્યારે બીજો રાઉન્ડ ઠંડીનો ગુજરાતમાં હવે આવનારો છે। ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા ઠંડીમાં વધારો થશે તો આ તરફ 2 દિવસ કચ્છમાં કોલ્ડ વેવની આગાહી પણ કરવામાં આવી છે। વાત કરીએ બનાસકાંઠાની। બનાસકાંઠા ડીસામાં તાપમાન 9.1 ડિગ્રી નોંધાયું છે। 2 દિવસમાં પારો વાત કરીએ તો -8.7 ડિગ્રી ગગડ્યો છે। ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। હાડ થીજવતી ઠંડીની અસર જનજીવન પર પણ જોવા મળી રહી છે। ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ ઠંડીમાં ઠૂંઠવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। તો ડીસામાં તાપમાન 9.1 ડિગ્રી નોંધાયું છે। તો પર્વતીય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં અચાનકથી ગગડ્યો તાપમાનનો પારો। હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો ગગડીને -3 ડિગ્રી સુધી નોંધાઈ ગયો છે। એક જ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 6.0 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો હતો। અચાનકથી પારો ગગડતા ઠંડીમાં વધારો થયો છે।
તો માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો છે। ફરી એક વખત માઉન્ટ આબુમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। તાપમાનનો પારો ગગડીને -3 ડિગ્રી સુધી પહોંચી ગયો। લઘુત્તમ તાપમાનમાં 6.0 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે। માઉન્ટ આબુમાં પણ ફરી એક વખત ઠંડીનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। અહીં વાત કરીએ તો જે તાપમાનનો પારો છે -3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। તો જે પ્રવાસીઓ છે તેમનામાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ઠંડી ફરી એક વખત માઉન્ટ આબુમાં જે ચમકારો બતાવી રહી છે। ફરી એક વખત માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે। તાપમાનનો પારો ગગડીને -3 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ફોગ પણ જોવા મળી રહ્યું છે। ઝાકળ જે પ્રકારે જોવા મળી રહી છે। ઠંડીમાં વધારો થતા નક્કી તળાવ છે ત્યાં પણ જે પ્રવાસીઓમાં ઉત્સાહ તો છે જ, પરંતુ જે પ્રવાસીઓ ત્યાં જઈ રહ્યા છે તે પણ ઠૂંઠવાઈ ગયા છે। નક્કી તળાવના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। ત્યાં ઠંડીમાં જે પ્રકારે વધારો થતો જોવા મળી રહ્યો છે। ફરી એક વખત માઉન્ટ આબુમાં પણ ઠંડીનું રાઉન્ડ આવી રહ્યું છે। અત્યારના તાપમાનના પારાની જો વાત કરીએ તો -3 પર પારો પહોંચી ગયો છે। લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। અને હવે વાત કરીએ ઉત્તરાયણના પર્વની। રાજ્યભરમાં આજે ઉત્તરાયણના પર્વની ધૂમધામપૂર્વક ઉજવણી થશે। કોરોના કાળના 2 વર્ષ બાદ હવે આ વખતે લોકો રંગે ચંગે ઉત્તરાયણની ઉજવણી કરશે। તેમાં પણ આ વર્ષે શનિવાર અને રવિવાર હોવાથી મકર સંક્રાંતિની ધૂમ જોવા મળશે। બીજી તરફ હવામાન વિભાગના મતે આ વર્ષે ઉત્તરાયણના બંને દિવસ સારો પવન રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે, જેથી પતંગ રસિયાઓને મોજ પડી જશે। બોર, જામફળ, શેરડી અને સ્પેશિયલ ઊંધિયાની મોજ સાથે લોકો ઉત્તરાયણ ઉજવશે। અમદાવાદ, વડોદરા, સુરત જેવા શહેરોની અગાશીઓ લપેટ અને કાપ્યોના નાદ સાથે ગુંજી ઉઠશે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતી તરફથી પણ સૌને ઉત્તરાયણના પર્વની શુભેચ્છાઓ। સુરક્ષિત અને સલામત ઉત્તરાયણની ઉજવણી કરીએ। તો રાજ્યભરમાં ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી જે પતંગ રસિયાઓ છે તે પણ ધાબે ચડી ગયા છે। લપેટ કાપ્યોના નાદ સાથે જે ધાબા છે તે પણ ગુંજી ઉઠ્યા છે। સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી પતંગ ચગાવીને કરવામાં આવે છે, પરંતુ આ ગુજરાતનું એક એવું ગામ છે જ્યાં ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે। બનાસકાંઠામાં ધાનેરામાં આવેલું ફતેપુરા ગામ। ફતેપુરા એ ગુજરાતનું એકમાત્ર એવું ગામ છે કે જ્યાં કોઈ પતંગ ચગાવતું નથી। અહીં પતંગ પર ચગાવવા પર પૂર્ણ પ્રતિબંધ છે। ગામનો કે અન્ય ગામનો યુવાન અહીં પતંગ ચગાવવા આવી શકતો નથી। ફતેપુરા ગામમાં મોટા ભાગના મકાનોની છત પર કઠેડા ન હોવાથી અને હેવી વીજ થાંભલાઓ પણ મકાનની છતને અડીને જ આવેલા છે, જેથી અહીં પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે। વર્ષ 1991થી ગામના વડીલોએ ખાસ કાયદો બનાવ્યો હતો। બાળક કે યુવાને ઉત્તરાયણના દિવસે પણ પતંગ નહીં ચગાવવાનું। જો કોઈ વ્યક્તિ પતંગ ચગાવતો પકડાય તો તેમણે 11,000 દંડ અને 5 બોરી ધર્માદુ ફટકારવામાં આવશે। એને કોઈ કઠેડો નથી અને કોઈ લાઈન તાર હેડી પાકથી એટલે છોકરા કોઈ સડાવવા જાય બીજે ગામમાં અમે હોભળેલું કે એવું થયેલું કોઈ કૂવામાં પડી લાય કોઈ લાઇટ શોર્ટેજ મરી પછી આ શહેરમાં હોભળા કોઈ પક્ષી કપાઈ જાય બરાબર અને કોઈ ગળાથી કોઈ નુકસાન થાય બાઇક લઈને જતા હોય તે એટલે અમારા ગામના વડીલો જેટ લગભગ 1991થી આ એને નિયમ કરેલો કે આપણે પતંગ ચડાવવી નહીં। એને લીધે અમે હેડ્યા જાણતી કે પતંગ આપણા ગામમાં ચડાવવી જ નહીં। અમારા ગામમાં આજ 20 વર્ષથી પતંગ ચડાવવાની બંધ છે। આગેવાન ભળા થઈને કીધું કે ભાઈ આપણે પતંગ ન ચડાવાય। પતંગ ચડાવ્યાથી નુકસાન થતો હતો। અઠે અમારા ગામમાં પણ એક ગામમાં પતંગ ચડાવતા હતા, પાછળ થતો પાછળ કૂવો હતો, એ માણસ કૂવામાં પડી ગયો। કઠવાડા હજી નહોતા, પડી ગયો નહીં મને તો તમે ઠાવે તો સરકારી જોમી ચાલે કે ચાઇનાની દોરી નહીં કરાવવાની। કતલી તો પકડી ને માણસના ગળા કપાઈ જાય અને પંખી બાદ બિચારા કપાઈ જાય। એટલે અમે આખા ગામમાં ભળા થઈને કે આપણા ગામમાં પતંગ ચડાવવાની ને કોઈ પતંગ ચડાવે તો 11,000 રૂપિયા દંડ। અમારા ગામમાં 1991થી મળીને પતંગ ચગાવવાનો બંધો કરેલો છે। આખા ગામના વડીલોએ ભેળા થઈને કે આપણે ઉત્તરાયણના દિવસે કે કોઈ ગાયને 4 નોખવી ફોન કરવું, છોકરાને ક્રિકેટ ખેલવી, બીજે કોઈ પતંગ ચગાવશે એને 11,000 રૂપિયા દંડ અને 5 બોરી ધર્માદુ કરેલું છે। આજે સમગ્ર રાજ્યની અંદર ધામધૂમપૂર્વક ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે, પરંતુ અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે એવું ગામ જ્યાં પતંગ ચગાવવા પર છે પ્રતિબંધ।
આ ગામ છે ધાનેરા તાલુકાનું ફતેપુરા ગામ. જો કોઈ પતંગ ચગાવે તો તેના પર 5 બોરી દંડ અને 11,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. અહીંયા પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે, કારણ કે વર્ષો પહેલા આ ગામની અંદર કોઈ ધાબા પરથી યુવાન પડી ગયો હતો અને તેનું મોત પણ નીપજ્યું હતું. અને તે ઉપરાંત આ ગામની અંદર જે ધાબા આવેલા છે તે મોટાભાગના કઠેડા વગરના છે. અને 1991થી આ ગામની અંદર નિયમ બનાવવામાં આવ્યો કે જો કોઈ પતંગ ચગાવશે તો તેના પર 5 બોરી તેમજ 11,000નો દંડ ફટકારવામાં આવશે. 1991થી આ નિયમનું પાલન કરવામાં આવે છે. અને આ ઉત્તરાયણના દિવસે જે યુવાનો હોય છે તે પતંગ નથી ચગાવતા અને ધર્માદુ કરે છે. તે ઉપરાંત ક્રિકેટ રમીને પોતાનો જે દિવસ છે તે ગુજારતા હોય છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો ભાવનગરમાં રખડતા ઢોરની અડફેટે નિવૃત્ત રેલવે કર્મચારીનું મોત નીપજ્યું છે. કુંભારવાડા વિસ્તારમાં રખડતા પશુની અડફેટે ગંભીર ઇજાગ્રસ્ત થતા વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું મોત નીપજતા પરિવાર શોકમગ્ન બન્યું છે. ગાય ગાંડી થઈ હોય કે કોને ખબર શું થયું હોય, પણ મારા ભાઈ જતા હતા તો એમને જોરદાર ઢીક મારી અને પછી ઓપરેશન કર્યું, પણ ભાઈ બેસૂધ થઈ ગયા હતા અને ભાનમાં કાંઈ હતા નહીં. સુરતમાં જંગલી ભૂંડના ત્રાસને કારણે જિલ્લાના ખેડૂતો પરેશાન બન્યા છે. મહુવાના અનાવલ ગામમાં શેરડી અને શાકભાજીના પાકને જંગલી ભૂંડ વ્યાપક નુકસાન પહોંચાડે છે. રાત્રિના સમયે વીજ પુરવઠો પણ ન હોવાથી ખેડૂતો પાકના નુકસાનને રોકી શકતા નથી. દીપડા અને ભૂંડના ત્રાસથી ખેડૂતોને પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. જે વેલાવાળા શાકભાજી છે તેનો પાક પકવીએ, પણ પરિસ્થિતિ એ થાય કે પાક તૈયાર થાય એટલે જંગલી ડુક્કરો આવીને એને બીજી ભાષામાં ભૂંડ પણ કહે, તો એ આવીને એના જે ઠાણા બનાવેલા હોય એને ખોદીને નુકસાન કરી જાય. પણ આ ભૂંડ, જંગલી ભૂંડ, એના લીધે એટલું બધું નુકસાન થાય. જ્યારે પાક તૈયાર થાય ત્યારે જ બધું આવીને બધું ખેડી નાખે ખેતરમાં. દૂધી આવે, પરવર આવે, એ બધી આવે એને કરીએ અમે. એમાં એવું કે ભૂંડ એટલા બધા હદે આવી ગયા છે ને કે રાત્રિના જ આવે ને રાત્રિનું એટલું બધું નુકસાન કરી જાય ને કે અમને કંઈ ખબર જ નહીં પડે. ભૂંડનો એટલો બધો ત્રાસ છે કે અમે જ્યાં સુધી શેરડી નહીં પડે ત્યાં સુધી ભૂંડ શેરડીમાં ભરાયેલા જ રહે છે. અને તે એટલું બધું નુકસાન કરે કે છેલ્લે અમારે શેરડી જ્યારે પડે ત્યારે એકલા બાણિયા જ નીકળે છે. ખંડણી અને હપ્તા માંગવાના કેસમાં દમણ ભાજપ જિલ્લા પંચાયતના પ્રમુખને સસ્પેન્ડ કરાયા છે. નવીન પટેલ અને તેમના ભાઈની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે નવીનને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. નવીન પટેલને પ્રદેશ ઉપપ્રમુખના પદ પરથી પણ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પોરબંદરના રાણાવાવમાં સરકારી અનાજના ગોડાઉનમાંથી અનાજની ઉચાપત કરવાના આરોપસર 12 કૌભાંડી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. ગરીબોને અનાજ આપવાના બદલે કૌભાંડીઓ દ્વારા 1 કરોડના અનાજનું ઉચાપત કરવાનું સામે આવ્યું. પોરબંદર જિલ્લા અધિકારી દ્વારા કૌભાંડીઓ વિરુદ્ધ 2 કરોડનો દંડ કરવામાં આવ્યો છે. આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 406, 409 તેમજ આવશ્યક ચીજ વસ્તુ ધારા અધિનિયમ હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે. આ ગેરરીતિના લીધે આપણે કટ્ટાની અંદર 7300 કટ્ટાની ઘટ છે અને 1 કરોડ જેટલી 99 લાખ જેટલી એની પડતર કિંમત થાય છે. અને આપણે ટોટલ 2 કરોડનો દંડ લગાડેલો છે અને 12 લોકો સામે એફઆઈઆર નોંધાવેલી છે. ત્યાંથી ગોડાઉનમાંથી જે સસ્તા અનાજની દુકાનોમાં જે અનાજની જે જાવક થાય છે તેમાં મોટા પાયે ગેરરીતિ તથા ઘટ વધ જોવા મળેલ હતી. કુલ 12 ઈસમો વિરુદ્ધ અને તપાસમાં જે આગળ ખુલે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવેલ છે. તો સુરતના બારડોલીમાં પંચર કરાવવા માટે ઉભેલ કારમાંથી 60,000 રોકડ ભરેલ બેગની ઉઠાંતર થયાની ઘટના બની છે. ગઠિયો કાર ચાલકની નજર ચૂકવીને રોકડ ભરેલી બેગ લઈને ફરાર થઈ ગયો. કેટીએમ કંપનીમાં કામ કરતો કર્મચારી રોકડ લઈને બેંકમાં ભરવા માટે જતો હતો. તે દરમિયાન આ ઘટના બની. શહેરના મુખ્ય માર્ગ પર બેંક ઓફ ઇન્ડિયા નજીક પંચર પડતા કાર ઊભી રાખી હતી, જે દરમિયાન ગઠિયો હાથ સફાયો કરીને ફરાર થયો. ગઠિયો બેગ લઈને ફરાર થતો સીસીટીવીમાં કેદ થયો છે.
સુરત શહેરમાં વાહન ચોરી ગુનાઓ સતત વધી રહ્યા છે. ગુનાઓની ફરિયાદો સામે આવતી હોય છે. ગુનેગારો શહેરના વિવિધ વિસ્તારોમાં આતંક મચાવ્યો છે. ત્યારે આવા રીઢા ગુનેગારોને પકડી પાડવા પૂર્ણ પોલીસને સફળતા મળી છે. પૂર્ણા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ એનપી મંડલીને બાતમી મળી હતી કે કેનાલ રોડ પર આવેલ રેસમાં રો હાઉસ પાસેના બ્રિજ નીચેની 2 ઈસમોને પકડી પાડ્યા હતા. જેની પૂછપરછ કરતા આરોપીઓએ અનેક જગ્યાઓ પર વાહન ચોરીના ગુનાઓને અંજામ આપ્યો હોવાની વિગત સામે આવી છે. ઝડપાયેલા બંને આરોપી પાસેથી બાઇક, મોબાઈલ, લેપટોપ સહિત રૂપિયા 7,35,000નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરાઈ છે. ગ્રામ્ય વિસ્તારના કુલ 12 ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે, જેમાં વાહન ચોરી તેમજ ધરફોડના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે. જે સમગ્ર ગુનાની વિગત જોતા 9 મોટરસાયકલ ચોરીના ગુનાનો ભેદ તેમજ 3 ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે. રાજ્ય તથા દેશના વિવિધ રાજ્યોમાં ચોરી કરતી ગેંગની ખેડબ્રહ્મા પોલીસે ધરપકડ કરી છે. બેંકમાં લોકોની રેકી કરી ચોરી કરતી તેમજ લગ્ન પ્રસંગમાં ઘરેણા સહિત અન્ય કિંમતી સામાનની ચોરી કરતી ગેંગના 11 જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં 7 મહિલા અને 4 પુરુષ આરોપી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી 5 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એવા વિવિધ રાજ્યોમાં બેંકોમાં જે કસ્ટમર નીકળે છે એમની રેકી કરી એમની નજર ચૂકવી અને એમણે બેંકમાંથી જે પૈસા ઉઠાવેલા છે. દેશના વિવિધ રાજ્યોની અંદર લગ્ન પ્રસંગોએ પાર્ટી પ્લોટ્સ, રિસોર્ટ્સ, વાડીઓમાં નજર ચૂકવી બેગ લિફ્ટિંગ કરી જતી ગેંગ જે છે એના કુલ 11 આરોપીઓ પકડી પાડેલા છે. એમાં 7 મહિલા અને 4 પુરુષ છે. યાત્રાધામ અંબાજી નજીક ગબ્બર પાછળ 15 માસ અગાઉ વિનય હત્યાકાંડની ઘટના સામે આવી હતી, જેમાં તીક્ષ્ણ હથિયાર વડે શરીર પર ઘા મારીને મોત નિપજાવી હત્યારાઓ નાસી છૂટ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કરાયા હતા. તપાસ દરમિયાન એક આરોપીને ઝડપી લેવાયો હતો, પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર હતો. વારંવાર પોલીસની આંખોમાં ધૂળ નાખીને નાસ્તો ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. મુખ્ય આરોપી સુરતાભાઈ પરમારને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી છે. બાતમીના આધારે અંબાજી પોલીસ કર્મીઓ દ્વારા મુખ્ય આરોપીને પકડીને જેલ ભેગો કરી હત્યાનો ભેદ ઉકેલાયો છે. આ જ બાબતે જે મુખ્ય આરોપી જે ઘણા લાંબા સમયથી નાસ્તો ફરતો હતો, જેની અંબાજી પોલીસ સતત એની વોચમાં હતી અને જે બાબતે હાલમાં 1.5 વર્ષ બાદ તે મુખ્ય આરોપીની જેનું નામ છે સુરતા, જેને ધરપકડ કરવામાં આવી છે. તમે સ્કૂલમાં ક્યારેય હમારી માંગે પૂરી કરુંના સૂત્રોચ્ચાર સાંભળ્યા છે, પરંતુ ધોરાજીની એક એવી સ્કૂલ છે જ્યાં વિદ્યાર્થીઓને કાને શિક્ષણની વાતોની બદલે સંભળાય છે લોકોની સમસ્યાની બૂમો. આખરે કેમ, જુઓ આ રિપોર્ટમાં. રાજકોટના ધોરાજીની શાળા બની પ્રાંત કચેરી. પ્રાંત કચેરીનો શાળા પર કબજો, વિદ્યાર્થીઓ પર વધ્યો બોજો. ભાર વગરના ભણતરના બદલે ધોરાજીની સર ભગવતસિંહજી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું ભારવાળું ભણતર. કેમ કે ધોરાજીમાં જ્યાં સુધી મહેસૂલ સેવા સદન ન બને ત્યાં સુધી આ સ્કૂલમાં પ્રાંત કચેરી ખસેડવામાં આવી છે. આ વાતને 3 વર્ષ જેટલો સમય થયો છે. સેવા સદનમાં દરરોજ હજારો લોકો કામથી આવતા હોવાથી અહીં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડી રહ્યું છે. લોકોના વિરોધ, હલ્લાબોલ અને સૂત્રોચ્ચારને કારણે વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકી રહ્યું છે. એ અહીં જ છે તો જે પ્રાંત કચેરીમાં જે લોકો આવતા હોય તે અનેક પ્રકારની રજૂઆતો લઈને આવતા હોય, એને કારણે જે વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ થાય છે એ ડિસ્ટર્બમાંથી પણ વિદ્યાર્થીઓ છે એને છુટકારો મળે તો સરકારશ્રી તરફને રજૂઆત છે કે વહેલામાં વહેલી તકે આ પ્રાંત કચેરી છે એ આપણે નવી પ્રાંત કચેરી છે એ સોંપવામાં આવે. એવું નથી કે ધોરાજી શહેરમાં નવું અને આધુનિક મહેસૂલ સેવા સદન તૈયાર નથી થયું. નવી કચેરી બનીને તૈયાર છે. નવું સેવા સદન ધૂળ ખાઈ રહ્યું છે. તંત્રને કચેરી શરૂ કરવામાં કોઈ જ રસ નથી તેવું લાગી રહ્યું છે. બીજી તરફ સ્થાનિકોએ કામ માટે દૂર દૂર સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે. તેવામાં સ્થાનિકોએ આ મહેસૂલ સેવા સદન ઝડપથી શરૂ કરવાની અને હાઈસ્કૂલમાંથી વહેલી તકે સ્થળાંતર કરવામાં આવે તે માંગ કરી છે.
જો 6 મહિના પૂરતી ઓફિસ ખાલી ટેમ્પરરી આપેલી હતી, એના આજે 3 વર્ષ થઈ ગયા, તોય પણ ડેપ્યુટી કલેક્ટરની ઓફિસ બદલી નથી. અને અહીંયા બધી જ્ઞાતિના અને બધી વ્યક્તિઓ આવેદનપત્ર કલેક્ટરનું કામ પડતું હોય એટલે આવેદનપત્ર દેવા આવતા હોય. જે લોકો અત્યારે બહુ મોટી સંખ્યામાં આવતા હોય તો વિદ્યાર્થી જે ભગવતસિંહ હાઈસ્કૂલમાં ભણે છે એને લોકોને તકલીફ પડે છે. બીજી તરફ પ્રાંત અધિકારીએ ખાતરી આપી છે કે 15 જાન્યુઆરી સુધીમાં કચેરીને નવી બિલ્ડિંગમાં ખસેડી દેવામાં આવશે. સત્વરે કામગીરી પૂર્ણ કરવા માટે અત્રેથી પણ રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટને સૂચના આપેલી છે અને રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગે પણ તેમના કોન્ટ્રાક્ટરને 15 જાન્યુઆરી સુધીમાં ફર્નિચરની કામગીરી પૂર્ણ કરવા માટેની તાકીદ કરેલી છે. જે કામગીરી પૂર્ણ થતાં સત્વરે 3 કચેરીઓને આપણે નવા નિર્મિત થયેલા મહેસૂલ ભવનમાં શિફ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. નવા બનેલા મહેસૂલ સેવા સદન બિલ્ડિંગમાં ધોરાજી સબ રજિસ્ટ્રાર કચેરી, મામલતદાર કચેરી, સિટી સર્વે કચેરી, પ્રાંત અધિકારીની કચેરી સહિતની તમામ સરકારી કચેરીઓ એક જ જગ્યાએ લોકોને મળી રહેશે. ત્યારે જો આ કચેરી નવી બિલ્ડિંગમાં ખસેડવામાં આવે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય પણ નહીં બગડે અને લોકોના નાણાં અને સમયનો પણ વેડફાટ અટકશે. મુનાફ બકાલી, ન્યૂઝ 18 ગુજરાતી, ધોરાજી, રાજકોટ. બનાસકાંઠાના જિલ્લા કલેક્ટરે મહત્વનું જાહેરનામું બહાર પાડ્યું છે. અપહરણ અને હત્યાના વધતા જતા ગુના રોકવા માટે સવારે 7 વાગ્યા પહેલા અને રાત્રે 8 વાગ્યા બાદ ટ્યુશન ક્લાસીસ ચાલુ ન રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે. 10 જાન્યુઆરીથી 9 ફેબ્રુઆરી સુધી જાહેરનામાનો અમલ કરવા માટે જિલ્લા કલેક્ટરે સૂચના આપી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર ટ્યુશન સંચાલક સામે ગુનો નોંધાશે. વિદ્યાર્થીનીઓની એકલતાનો લાભ લઈને અપહરણ તેમજ હત્યા જેવા ગુના રોકવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યો છે. બનાસકાંઠા કલેક્ટર દ્વારા આ મહત્વનો નિર્ણય લેવાયો છે. ટ્યુશન ક્લાસીસ અંગે મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રાત્રે 8 વાગ્યા પછી ટ્યુશન ક્લાસીસ બંધ રહેશે. તંત્રની ઘોર બેદરકારીએ કડીના કેટલાક ખેતરોમાં તબાહી મચાવી દીધી. મસમોટું ગાબડું પડતા ખેતરોમાં પાણી ઘૂસી ગયા. આમ તો પાણી જોઈને ખેડૂતોનું હૈયું ઠરે, પરંતુ આ પાણી ખેડૂતો માટે હૈયા વરાળ લઈને આવ્યું. કડીના કરસનપુરા ગામે અગોલ તરફ જતી નર્મદા કેનાલમાં ગાબડું પડ્યું અને ધસપસતા પાણીએ ઊભા પાકને તબાહ કરી નાખ્યો. નર્મદા કેનાલમાં 10 ફૂટનું ગાબડું પડતા 50 વીઘા ખેતરમાં ભર શિયાળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કડીના વાય જંકશનની સૌરાષ્ટ્ર મુખ્ય નર્મદા કેનાલમાંથી અગોલ ગામ તરફ જતી માઇનોર કેનાલમાં મસમોટું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા નર્મદાના પાણી કરસનપુરા સીમ તરફ વળ્યા. 10 થી વધુ ખેતરોમાં પાણી ફરી વળતા મોટા પાયે નુકસાન થયું. ખેતરમાં વાવેલા જીરું, અજમો, ઘઉં અને ઘાસચારા સહિતના પાકમાં પાણી ઘૂસી ગયા. દ્રશ્યો એવા છે કે ખેડૂતો પોતાના ખેતર તરફ ધસી રહેલા પાણીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ચોંકાવનારી વાત તો એ હતી કે કેનાલ તૂટ્યા બાદ નર્મદાના અધિકારીઓ ડોકાવા પણ ન આવ્યા. ધસમસતા પાણી આવ્યા અને મહિનાઓની મહેનત તબાહ થઈ ગઈ. મીઠાના રણમાં આફતના પાણી ફરી વળ્યા. સુરેન્દ્રનગરમાં પાટડીના રણ વિસ્તારમાં ભર શિયાળે જળબંબાકારના દ્રશ્યો સર્જાયા. પુષ્કળ પ્રમાણમાં નર્મદાનું પાણી છોડાતા અગરિયાઓની મહેનત પર પાણી ફરી વળ્યા. રણમાં આવેલા ધસમસતા પાણીને કારણે અગરિયાઓને મોટા પાયે નુકસાન પહોંચ્યું. પાટડીના રણમાં મીઠું પકવતા અગરિયાની હાલત એટલી હદે કફોડી બની કે આખા વર્ષની મહેનત માથે પડશે. નર્મદાનું લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા પાટડી, ખારાગોડા, બજાણા રણ વિસ્તારમાં પાણી ફરી વળ્યા અને મોટા પાયે નુકસાન સહન કરવાનો વારો આવ્યો. અગરિયાઓએ મહા મહેનતે પકવેલા મીઠા પર તેઓની જ આંખો સામે આફતના પાણી ફરી વળ્યા. અવારનવાર નર્મદા વિભાગનું પાણી રણ વિસ્તારમાં છોડાતા અગરિયાઓને વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.